પ્રણામ. જય જય ગરવો ગિરનાર, જય જય શ્રી નેમકુમાર. પહેલા વિડીયોમાં આપણે સાંભળ્યું કે લગભગ 84,000 વર્ષોથી નેમનાથ દાદાની આ રમણીય મૂર્તિ ગિરનારના ગભારામાં શોભી રહી છે. પણ આ મૂર્તિ આપણા સુધી સહી સલામત પહોંચી શકે એમાં કેટલા મહાપુરુષોનું યોગદાન છે. એ મહાપુરુષોમાંથી ચાલો આપણે પેથળશા મંત્રીના અમૂલ્ય યોગદાનને યાદ કરી એમને નમન કરીએ. પેથળશા મંત્રી ગિરનારની યાત્રા કરવા આવ્યા હતા અને બીજી બાજુથી દિગંબર પંથથી પૂર્ણશ્રેષ્ઠી આવ્યા છે. હવે વાત છેડાયો કે સૌથી પહેલા ઇન્દ્રમાળ કોણ પહેરશે અને આ તીર્થ કોનું થશે. એમાં નિર્ણય લેવાયો કે જે સૌથી વધારે બોલી બોલશે એ પંથનો આ તીર્થ થઈ જશે. બોલીની શુભ શરૂઆત પેથળશા મંત્રીએ કરી. એક ધડી સોનું. એક ધડી સોનું એટલે 200 કિલો સોનું. સામેથી પૂર્ણશ્રેષ્ઠી કહે છે 2 ધડી સોનું. પેથળશા મંત્રી બોલે છે 4 ધડી સોનું. પૂર્ણશ્રેષ્ઠી કહે છે 8 ધડી સોનું. એમાં પેથળશા મંત્રી કહે છે 16 ધડી સોનું. 16 ધડી સોનું. પૂર્ણશ્રેષ્ઠી વિચારમાં પડે છે, હવે હું આગળ શું કરીશ? 7 દિવસ તો સમય માંગે છે. એક જણ પાસેથી કમિટમેન્ટ લે છે. દિગંબર પંથમાં આખા સમાજમાં ફરે છે, બધાને પૂછે છે. કોઈક લખાવે છે અડધી ધડી, કોઈક 1 ધડી, કોઈક 2 ધડી. એમ કરતા 7 દિવસની મુદત પૂરી થાય છે અને પૂર્ણશ્રેષ્ઠી બોલવામાં પાછા કન્ટિન્યુ કરે છે અને છાતી ફૂલાવીને કહે છે કે મારી 28 ધડી સોનું. 28 ધડી સોનું એટલે 5600 કિલો સોનુની બોલી બોલાય છે. અને આ બાજુ પેથળશા મંત્રી વિચારે છે, અનંતા તીર્થંકરોની કલ્યાણક એવી આ ભૂમિ, આ પડ જતી રહેશે, આ તીર્થ જતું રહેશે. મારું તીર્થ, મને તારવા વાળું તીર્થ અમારા હાથમાંથી જતું રહેશે. આ મારી સંપત્તિ, આ સંપત્તિ બીજી વાર મળશે, પણ આ તક ગઈ તો આ તીર્થ મારા હાથમાં પાછો ક્યારે આવશે? મનમાં સંકલ્પ કરે છે, ઊભા થાય છે, હૃદયમાં શ્વાસ ભરીને એક અવાજમાં પેથળશા મંત્રી કહે છે 56 ધડી સોનું. 56 ધડી સોનું. અને આ તીર્થ 11,200 કિલો સોનું ભરી આપણને આ પેથળશા મંત્રીએ સુપ્રત કર્યું. પેથળશા મંત્રીએ આ સુકૃત તો કર્યું, પણ આ સુકૃત પણ કેવું ઉત્કૃષ્ટ. જ્યાર સુધી આ પૈસા હું પોતે ભરી ના દઉં ત્યાર સુધી પેથળશા મંત્રીએ ઉપવાસનો પચકાણ કર્યો અને ફક્ત 2 દિવસની અંદર આ પૂરી રકમ 56 ધડી સોનું પેથળશા મંત્રીએ જમા કરાવી અને આ તીર્થ આપણા સુધી પહોંચાડ્યો છે. એવા આ પેથળશા મંત્રીને આપણે વંદન કરીએ અને વિનંતી કરીએ કે આવા ભાવ, આવા ઉત્કૃષ્ટ ભાવ અમારામાં પણ આવે, અમે પણ આ જ માર્ગે ચાલીએ.